નમસ્કાર દોસ્તો, એમટીવી ન્યૂઝમાં સ્વાગત છે તમારું। તો ગુજરાતમાં લોકસભા ચૂંટણીની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે અને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે અને પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ક્ષત્રિય સમાજની માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરો અને જો રદ નહીં થાય તો આખા ગુજરાતનું એક સંમેલન રાજકોટ ખાતે કરવામાં આવશે। આપણે સૌએ સાથે મળી અને રૂપાલાભાઈને જવાબ આપવાનો છે। ક્ષત્રિય સમાજના કોઈ દિવસ બે ભાગલા પડ્યા નથી અને ભાગલા પડશે નહીં। આ તો સોશિયલ મીડિયામાં વાયરલ થતું હોય અને ચાલ્યા રાખે, કોઈ માનવું નહીં કે ક્ષત્રિય સમાજના બે ભાગલા પડે, જિંદગીમાં ન પડે। અને અમે તો અસલ ક્ષત્રિય છીએ અને અસલ છીએ એટલે જ લડી છીએ। અસલ લોહી હોય ને એને જેના સોમાન ઉપર હોય, આપણું સોમાન એ એક ક્ષત્રિયનું જ લોહી કહેવાય। તો રૂપાલાભાઈ જે ભફાટ કરીને એ રૂપાલાભાઈને 100 વખત વિચારાય કે હું શું બોલી રહ્યો છું, કોના વિશે બોલી રહ્યો છું। તમે અસલ ક્ષત્રિયનું નામ લીધું છે, અમે એફિડેવિટ કરેલા બા નથી, અમે અસલ બા છીએ, અસલ। એટલે આપણે બધા એક સાથે ભેગા થઈ અને રૂપાલાભાઈને મેં પડકાર ફેંક્યો છે અને જવાબ આપવાનો છે। શું થાય છે? નકર રૂપાલાભાઈ આ પદ્મિનીમાં વાળા જો એટ્રોસિટી નહીં શકતા હોય ને તો તમે ઉપાડી શકતા હોય। મારે કદાચ સમાજ માટે થઈને 20 વર્ષની ભોગવવી પડશે ને તો હું ભોગવી લઈશ। બસ આ સૌનો મને સાથ સહકાર જોઈ છે, એ મળી ગયો છે એટલે આપણી જીત બાકી છે।